નમસ્કાર મિત્રો, ઈરાવતી ચાર પેટીમાં તમારું સ્વાગત છે। હું સ્ટોકમાં તમને એ જ સેટઅપ સમજાવું છું જે હું નિફ્ટી બેંક નિફ્ટીમાં કે મિડ કેપ સેન્સેક્સમાં બધી જગ્યા પર જે હું ઇન્ડેક્સમાં જે સેટઅપનો યુઝ કરું છું સ્ટોકમાં તમને સેટઅપ બતાવું છું। અને સ્ટોકમાં કામ કરવું હોય તો સ્ટોકમાં કઈ રીતે મેનેજમેન્ટ કરીને કામ કરવું પડે, રિસ્ક મની મેનેજમેન્ટ સાથે કામ કરવું પડે। માનો તમારી પાસે 3 લાખ રૂપિયા છે તો 3 લાખ રૂપિયાને કઈ રીતે કામ કરવાનું, તમારે લેવાની 200 ક્વોન્ટિટી, ઇન્ટ્રાડે જ કરવાનું, 200 ક્વોન્ટિટી લેવાની અને કેશના ચાર્ટ, કેશ લેવાનો, ફ્યુચર નહીં લેવાનો, કેશ લેવાનો। અને જે કેશ તમે લેવા એક તો તમને એમાં માર્જિન આપે છે એટલે તમે 3 લાખ રૂપિયામાં 200 ક્વોન્ટિટી આરામથી લઈ શકો। પણ કઈ જે 3000 થી ઉપરના જે સ્ટોક છે ને એ સ્ટોક, અને આ સ્ટોકના હું તમને છે ને મારી સ્ક્રીન ઉપર હું તમને બતાવી દઈશ, અને કદાચ આ વિડીયો બતાવતા હોય તો વાંધો નહીં, આ જગ્યા પર સ્ટોક છે જ તે બધા જે છે ને એ જે મોટી મોમેન્ટમ વાળા એ સ્ટોક આમાં છે જ તે। હવે સ્ટોક ઉપર તમારે નજર રાખવાની, 20 પોઈન્ટનો સ્ટોપ લોસ થશે તમારો, 3000 થી કે 10000 12000 સુધીના 20 પોઈન્ટનો સ્ટોપ લોસ રહેશે, બરોબર। એ 20 પોઈન્ટનો સ્ટોપ લોસ સાથે તમારે કામ કરવાનું, 4000નો લોસ રહેશે। બધામાં 20 પોઈન્ટ ન હોય, કોઈકમાં 210 પોઈન્ટ હોય, કોઈકમાં 5 પોઈન્ટ હોય, અને જેમાં 20 પોઈન્ટથી ઉપર જતો 25 પોઈન્ટ તો ત્યાં ક્વોન્ટિટી ઓછી કરી નાખવાની, 200ની જગ્યાએ 170 લઈ લેવાની, 160 લઈ લેવાની। પણ આપણું મની મેનેજમેન્ટ પરફેક્ટ, કાં 4000નો મને લોસ આપ અને કાં 2000નો લોસ આપે, અને કાં મને તું એને 10000 કે 5000 4000 આપી દે, 1 2 3 4 જે પછી માર્કેટ ઉપર છોડી દેવાનું, બરોબર। આ જ રીતે સ્ટોકમાં કામ કરો। ઓપ્શનમાં કામ કરો તો ઓપ્શન હું છે આઈસ્ક્રીમ છે, આઈસ્ક્રીમ જેની ઓગળે તો બી બેસી જાઓ, ન ખાઓ એટલે ઓગળી જાય તો તમને એમાં લોસ થવાની શક્યતા વધારે। પણ સ્ટોકમાં તમને હું ગેરંટી સાથે કહી શકું છું કે તમે 10000 રૂપિયા રોજના લઈને જાશો સ્ટોકમાં, મેં તમને જે રીતની ગણતરી કરાવીને, અને સેટઅપ પહેલાં તો સેટઅપ, કેન્ડલસ્ટિક પેટર્ન, મૂવિંગ, PSY આ બધું સમજવું જરૂરી છે। પછી તમે આ રીતે 200 ક્વોન્ટિટી લઈ શકો, અને 10000 રૂપિયા રોજના લઈને જશો 200 ક્વોન્ટિટીમાં, એની ગેરંટીમાં હું આપી શકું, કારણ કે હું કામ કરું છું એટલે મારા માઇન્ડથી હું આપી શકું। તમે તમારી રીતે કામ કરતા હો તો હું તમને એમ ન કહું તો તમે 10000 લઈને જ જશો, પણ તમારા માઇન્ડમાં મારા આ સેટઅપ છે, આ સેટઅપ તમને સમજમાં આવી જાય તો તમે લઈ જઈ શકો, હું એ ગેરંટી આપું છું। એટલે સમજો પાછા, એટલે 10000 રૂપિયા તમે લઈને જઈ શકો આ રીતે હું તમને જે મેનેજમેન્ટ સમજાવી રહ્યો છું ને એ રીતે। હવે માનો આ એક સેટઅપ છે, બરોબર, આ સ્ટોકનો સેટઅપ છે, આ ટ્રેન્ડ લાઈન છે, અને અહીંયા સેટઅપ બન્યો છે। સેટઅપમાં શું, એક તો આ ટ્રેન્ડ લાઈન આવે છે, પ્લસ આ કેન્ડલની અંદર આજે અહીં ઉપર ગઈ અને અહીંથી ટ્રેન્ડ લાઈન આવે છે, અને આ કેન્ડલનો હાઈ કાઢી ગઈ છે, બરોબર। અને આ એક ડોજી કેન્ડલ બની ગઈ, પ્લસ બોડી બ્રેક નથી કરી, આ બોડીને સમજો, એટલે તમે અહીંયા એને બાઇંગ કરી શકો છો। સ્ટોપ લોસ તમારો કવડો થાય છે, હાવ નાનકડો એવો તમારો 2820, અને તમારી એન્ટ્રી ક્યાં પડી ગઈ 49, 20 49 30 પોઈન્ટનો સ્ટોપ લોસ થાય છે, બરોબર। એટલે તમે 5 મિનિટ ઉપર ડિસિઝન લેશો એટલે તમારો 20 પોઈન્ટનો સ્ટોપ લોસ થઈ જાય છે। આવડે આ પણ સ્ટોકમાં કે મોમેન્ટમ છે એટલે, બરોબર। એ તમને મોમેન્ટમ ક્યાં સમજમાં આવશે, ભરાવદાર કેન્ડલો બનવી પડે, ભરાવદાર કેન્ડલો બને ને એટલે તમારી મોમેન્ટમ રે તે, એટલે તમને ખ્યાલ આવી જાય છે, બરોબર। જો આ ભરાવદાર કેન્ડલ છે, બરોબર। હવે અહીં શું છે, તમે અહીં કદાચ બાય કર્યો હોય, નીચેનો સ્ટોપ લોસ મેકિંગ, બરોબર, આ બાય કરી લીધો, તમારે 5 મિનિટ ઉપર ડિસિઝન લેવાનું, 15 મિનિટ ઉપર નહીં, 15 મિનિટનો ખાલી પેટર્ન જોવાની। આ તમે બાય કરી લીધો હોય તો તમને લોસ ન થવા દે, એ પાક્કું છે, આ લોસ નહીં થાય, તમે સહેલી બાકી બાઇંગ પ્રાઇઝે તમે એક્ઝિટ થઈ શકશો। આ બધાના સેટઅપ છે, બરોબર। આ સ્ટોક જેટલા છે ને, આ સ્ટોક બધામાં સ્ટોકમાં સેટઅપ છે। અને જ્યાં સુધી જો આ રીતે નીચે આવતું ને, આ મોટી કેન્ડલ બની ગયું હોય, પછી આગલી કેન્ડલ જ્યાં સુધી 15 મિનિટનો હાઈ ન કરે ને ત્યાં લગીની સેલિંગમાં જ આવી શકે, ભરાવદાર કેન્ડલો બનતી હોય પછી આ જો ભરાવદાર બનવા લાગી, પછી આ જગ્યા પર જો કેન્ડલની અંદર કેન્ડલ બની ગઈ છે, બરોબર। આ એક જ કેન્ડલ આનો હાઈ કાઢ્યો છે, પણ કઈ રીતનો છે, એક તો અહીંયા છે આ જગ્યા પર છે ને, આ ગણતરી કરો તો આ PSY એક આવે છે, અને PSY પાસે જ તે, બરોબર, ખાલી હાઈ કરી પછી ક્લોઝ નીચે કરી વળી પછી અહીં, એટલે એક તમારો આ સેટઅપ એ બને છે, એટલે એક આ નીચે આવી ગઈ। આ સેટઅપમાં બધું આ જ જોવાનું, આ બધા સ્ટોકમાં ગમે સ્ટોક જોઈ લેશો તમે, આ સ્ટોક જુઓ, આ સેટઅપ જુઓ, આ સેટઅપ જુઓ, ગમે એને આ જુઓ, ગમે સ્ટોક જોઈ લેશો, બજાજ ઓટો જોવા, આ સાઈડ વેજ છે ને તો તમને સાઈડ વેજ બતાવી દઈશ, જો આવડો આ છે, બરોબર। હવે આ મુવમેન્ટ કરી ગઈ પછી નીચે આવી ગઈ, એટલે તમારે સવાર 15 મિનિટ 15 થી 20 મિનિટ 30 મિનિટ તો 30 મિનિટ 45 મિનિટ તો હોલ્ડ કરવી જ પડે, પછી તે એન્ટ્રીનો પ્રયાસ કરવાનો, ક્યારેક જ તમને સમજમાં આવી જાય છે, બરોબર। એ પહેલાં તમને ડિસિઝન પછી જ લેવાનું, તમારે 45 મિનિટ 30 મિનિટથી 45 મિનિટ હોલ્ડ તો કરી જ જવાનું, પછી તમને ઓટોમેટિક સેટઅપમાં સમજમાં આવી જાય છે। અને આ વિડીયો 5-5 મિનિટના બને છે, બરોબર। પછી જેમ સમજમાં આવશે એમ પાછો મોટો